સો હલો ગાઈસ, હમણાં આપણે છે ને જોધપુરમાં છે, જોધપુર. અને આ છે ને મહેરાગઢ ફોર્ટ. આ કંઈ આવું છે અહીં બહાર જોવા. મહેરાગઢ ફોર્ટ જોધપુરમાં મોટું આ જ એક છે. શું સીન લાગે ભાઈ, બહુ મસ્ત લાગે છે. કેટલું મસ્ત લાગે છે જોવું. કેટલું સરસ લાગે છે ઓ ભાઈ, કેટલું મસ્ત લાગે છે. અને અહીંથી આખું જોધપુર પણ દેખાય છે. આખું આ જોધપુરની બોર્ડર છે આખી. બહુ મસ્ત લાગે છે બધું જોધપુરમાં. એકચ્યુઅલી તમને કહું ને, આ ફોર્ટ ખાલી ફોર્ટ નથી, આ એકચ્યુઅલી રાજા મહારાજાના આખા ઘર છે. એકચ્યુઅલી એની વિરાસત અંદર આખી છે બધી મૂકેલી. મને નથી ખબર કે તમે આ જોઈને તમે મેં જે જોતો છું તમે જોઈ શકતા છો, પણ તમે એકવાર વિડીયોમાં અને લાઈવ જુઓ ને તો મને ખ્યાલ આવે કે પહેલાંના ટાઈમમાં 19th સેન્ચુરી 18th સેન્ચુરીમાં એકચ્યુઅલી રાજા મહારાજા લોકો કેવી રીતે રહેતા હતા, કેવી રીતે ખાતા હતા, એન્ડ કેવી રીતે એ લોકો જીવન જીવતા હતા. એ વસ્તુ આખા મહેલમાં, આખા ફોર્ટમાં બધું બતાવેલું છે એમ. અંદર તમારે આ જે આગળ આ જે રસ્તો છે ને તેમાં તમારે અંદર એન્ટ્રી કરવા માટે પહેલાં 200 રૂપિયા ચૂકવવું પડે. એના પછી તમને અંદર એન્ટ્રી આપશે. હાલ વિન્ટરની સિઝન ચાલે છે એટલે આ ક્રાઉડ બહુ છે, બહુ પબ્લિક છે. તમે જોઈ રહ્યા છો ને આ કેટલું પબ્લિક જોવા. હું ટોટલી તમને આખી લાઈવ ફૂટેજ બતાવું છું આખા મહેલની. બહાર એન્ટ્રન્સથી લઈને અંદરનો આખો ભાગ હું તમને બતાવું છું. થોડો ટાઈમ કાઢીને તમે એકવાર તો આ વિડીયો જુઓ તો સારું. હવે આપણે આ જોઈ રહ્યા છે મેઇન મહેલનો એન્ટ્રન્સ છે આ. હવે મેઇન રાજા મહારાજાઓનું મેઇન જે વિરાસત, એટલે કે જે મેઇન આપણે એ લોકોની સામાન, એ લોકો યુઝ શું કરતા, કેવી એ લોકોની રથ હતું કેવી, આ તમે જોઈ રહ્યા છે એમાં એ લોકો ખાવાનું પકાવતા આટલા મોટા મટકામાં. અને આ છે આખી કાચવાળી બારી બધી, કે જેમાંથી બધી રાણીએ બધી બહાર બધા રાજાઓને કંઈ બી નીચે કંઈ ફંક્શન કે કંઈ બી કંઈ તહેવાર આવતો તો આ બારીમાંથી બધી જોયા કરતી એમ. એકચ્યુઅલી પહેલાં રાજાઓની બધી મહારાણીઓ હતી ને, તો એ લોકોને બહાર જવાનું કે એ લોકોના જોડે લાઈવ બધાની સામે આવું એ અલાઉડ નહીં હોતું. એવું અહીંયા બધા ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે. એ તમને હું કહેવું છું એમ. હવે આ તમે જોઈ રહ્યા છો તો એ છે મેઇન એન્ટ્રેસ, એટલે કે એ લોકોનું મેઇન બધા રૂમ કે જ્યાં સભા ભરાતી હતી, ભોજન કરાતું હતું, રાણીઓનું નિવાસ સ્થાન, રાજાનું નિવાસ સ્થાન આ અંદર છે. આ તમે ફોટા જોઈ રહ્યા છો એ આપણે રાજાના છે, રિસેન્ટ 19th સેન્ચુરીના છે. કેટલું સરસ લાગે જો. આ વિડીયોમાં આટલું સરસ તમને દેખાય છે તો લાઈવ કેટલું સરસ દેખાતું હશે. આ રાજાનો એક
ઘોડો હતો તેની હુબહુ કોપી બનાવી છે. આ ગેલેરી છે, આમાંથી ઉપર જવા માટેનો રસ્તો છે. આ રાજાનો નિવાસ સ્થાન હતો. કેટલી બારીકીથી કામ કરેલું હતું. છે રાજાની સભા કે જ્યાં રાજા હુકુમ કરતા હતા, એ સભા છે આ. કેટલી બારીકીથી કામ કરેલું છે જુઓ તમે એકવાર. કેટલું મસ્ત લાગે છે ભાઈ. 200 રૂપિયા ખાલી તને જઈ ભાઈ, તમે એકવાર આવું, બહુ સરસ છે. ઘણું મોટું છે અંદર ફરવાનું, બહુ એટલે બહુ મોટું છે, ઘણું મોટું છે. 2 થી 3 કલાક લાગે અંદર તમને ફરતા જોતા છે, એટલે તમે વિચારો કે કેટલું મોટું હશે. આ રાજાના નાના બાળકો હતા, રાજાના બાળકો નાના, તેની જોરી, તેની પાલખી એમ કે ચાલે. આ રાનીઓ અહીં બેસતી રાજા જોડે, એવું આ એક રૂમ છે. હવે આપણે ચાલ્યા છીએ ઉપર. આવું ઘણું ઉપર 2, 3, 4 માળ છે. એમાં એક માળ પર એક ફ્લોર પર બધું રાજાના કપડાં, રાણીના કપડાં, પેઇન્ટિંગ્સ બધું મૂકેલું છે. એમ કેમેરો અલાઉડ નહીં હોતો, પણ આ તમને પૈસા ચૂકવીને આપણે ફોટોગ્રાફી કરી શકીએ એમ, એવું છે અહીંયા. આ આપણે ઘંટાઘર છે. ઘંટાઘર મીન્સ બહુ મોટું ઘડિયાળ છે, જે આખા જોધપુરમાં ટાઈમ બતાવે છે. બહુ સરસ છે જોવા, નજારો કેવો લાગે છે, એટલું સરસ લાગે છે.